આ તરફ ખેડાની ઇલાઇટ સ્કૂલ સામે વાલીએ આક્ષેપ કર્યો છે। ધોરણ 6 ના વિદ્યાર્થીને માનસિક હેરાન કરવામાં આવતો હોવાનો આક્ષેપ વાલી દ્વારા કરવામાં આવ્યો છે। બેગમાંથી સિગારેટ મળતા વિદ્યાર્થી સસ્પેન્ડ કરાયો હતો। 10 દિવસનું સસ્પેન્શન પૂર્ણ થતા વિવાદ થયો છે। પ્રિન્સિપાલે માનસિક ફિટનેસ સર્ટિફિકેટ માંગ્યાનો આક્ષેપ। વિદ્યાર્થીને છોકરીઓ સાથે અલગ બેસાડતો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। સ્કૂલ સંચાલકોએ તમામ આક્ષેપો નકારી કાઢ્યા। વિદ્યાર્થીના હિત માટે સસ્પેન્ડ કરાયો હતો તેવું સંચાલકોનું કહેવું છે। માનસિક નહીં પરંતુ કાઉન્સિલિંગનું સર્ટિફિકેટ માંગ્યું હતું। વાલી અને સ્કૂલના દાવા પ્રતિદાવા વચ્ચે વિવાદ હવે ગરમાયો છે। તો પ્રિન્સિપાલ સાહેબને કહેવું એમ છે કે તમે માફીપત્ર આપો અને તમારા છોકરાનું મેન્ટાલિટી થોડુંક એ છે તો એનું બી 100% સર્ટિફિકેટ મને આપો અને 3 મહિના સુધી દર વીકે મારા સનનું મારા સર્ટિફિકેટ હાજર કરવાનું કહ્યું છે। શું મારો છોકરો ગાંડો નથી? મારા છોકરાને બધી જ ખબર છે। તમે અત્યારે મારા છોકરાને ઇન્ટરવ્યૂ લઈ શકો છો। મારા છોકરા 90% 92% લાવે છે હાલની તારીખમાં બી, બરાબર છે। ગઈકાલે મેં મારા છોકરાને મંડે કહેલું તો મેં મંડે સ્કૂલે મોકલ્યો તો સ્કૂલમાં એની સાથે छोकरियों साथे बैसाड़े। उसको हमने सस्पेंशन दिया था ताकि दूसरे बच्चों के लिए भी ये सबक रहे। ओके, 10 डेज का सस्पेंशन था। उसके बाद हम लेने ही वाले हैं। उनको पेरेंट्स को लेटर लिख के देने बोला है, अपॉलॉजी लेटर, एश्योरेंस लेटर लिखने बोला है। आप दे दोगे हम बच्चे को ले लेंगे। और उनके पास आपने एक सर्टिफिकेट, हाँ, डॉक्टर जो चाइल्ड काउंसलर है, मतलब हम उसको सुधारना चाहते हैं। ठीक है, अगर वो उसको उस बच्चे को काउंसिल की जरूरत है कि ये चीज़ मैं अगर सेवन करता हूँ तो मेरे लिए कितना नुकसान है, इंस्टीट्यूशन के लिए कितना नुकसान है, तो वो डॉक्टर उसको छोटी सी भाषा में उसको समझा के देगा। हमारा पर्पस यही था। हम ये नहीं बोल रहे कि वो मेंटल पेशेंट है जैसे उसके फादर बोल रहे।